વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફેજ 2માં મોડી રાત્રે લાગેલી ભીષણ આગને આજે સવાર સુધી કાબૂમાં લેવાઈ હતી. અહીં આવેલી અર્પણ એરોનોટિકલ કેમિકલ નામની કંપનીમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી અને આ કંપનીમાં કાચા ઓઇલ અને અન્ય કેમિકલનો મોટો જથ્થો પડ્યો હોવાથી આખી કંપની આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 22 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વ્યાસવાડી 4 રસ્તા પાસે મોડી રાત્રે થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. શહેરના વ્યાસવાડી 4 રસ્તા પાસે રાત્રે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો, જેમાં અખબારનગરથી સુભાષ બ્રિજ તરફ બાઇક લઈને 3 યુવક જઈ રહ્યા હતા ત્યારે ભીમજીપુરા તરફથી આવી રહેલી સફેદ કલરની કારના ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવકો હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેને કારણે સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગરના સેક્ટર 1માં આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓફિસર્સ મેસમાં આજે સવારે કોસ્ટગાર્ડે અગમ્ય કારણોસર રાઇફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગોળીબારનો અવાજ આવતા આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર 43 વર્ષીય હસમુખભાઈ પ્રજાપતિને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે જવાનના સાથી કર્મચારીઓ અને પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.